બે હાથ જોડીને પ્રાર્થના કરું આજના યુવાનોને ખાસ ફરીથી કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું છે. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું છે. આપણને 4 શાસ્ત્રો 4 વેદોમાંથી સુંદર મજાનો શબ્દ મળ્યો, લગ્નોત્સવ, વિવાહ. એને મેરેજનું નામ ના આપો મારા બાપ, એને મેરેજનું નામ ન આપો. શું કામ ના આપો? કેમ કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ક્યાંક ને ક્યાંક હજી લગ્નોમાં દેખાય છે. મને માફ કરજો મારી માવડિયું, તમને 4 વેદોએ વખાણે છે. તમે શક્તિનું સ્વરૂપ છો, એની પગની પાની ન દેખાવી જોઈએ. તમે વિચાર તો કરો, આ અમુક પ્રી વેડિંગ થયા છે. મારો બાપુલિયો, હું કોઈનો વિરોધી નથી. હું કેમેરામેનોને કહું કે અને સાઉન્ડવાળાના મિત્રોને કહું ઘડીક રહેવું દુઃખી નથી કરવા, પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું, પ્રી વેડિંગ શૂટિંગ કરાવવા હોય ને, બે હાથ જોડીને પ્રાર્થના કરું, પ્રી વેડિંગ શૂટિંગ કરાવવા હોય ને તો 12 જ્યોતિર્લિંગના દર્શન પ્રી વેડિંગના કરાવો ને. 47,000 મંદિરો ભારતીય સંસ્કૃતિના તૂટી ગયા, એ દર્શાવો ને. આ દીવ દમણ ગોવા જાય, ઓલું 15 વર્ષ જૂનું પીપળાનું થળિયું પીડ્યું હોય, ત્યાં બેન ત્યાં ઓલા થળિયા ઉપર ઊભા હોય, ગોઠણ ઉપરના કપડાં પહેર્યા હોય, 7 ફૂટની સુંદડી ઉડ ઉડ કરતી હોય, અને ભાઈ પાછા સ્લો મોશનમાં ઘોડો લઈને આવે, તબડાક 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 તબડાક. અને એમાં પાછા એ ભાઈ પાછા લગ્નમાં ગીત મૂકે, આમ વરાજો એન્ટ્રી કરતો હોય તો સાઉન્ડવાળા ગીત મૂકે, એમાં તમારો વાંક જ ન હોય, 1-2 કળતરો એવી હોય. આમ સાઉન્ડવાળા આમ વરાજો એન્ટ્રી કરે ને ત્યાં તો જોધા અકબરના ગીત મૂકે, જાણે કેમ ભારતીય સંસ્કૃતિના ગીતો, ગુજરાતની સંસ્કૃતિના ગીતો ખૂટી પીડ્યા હોય. અલી ઓ શાર શહેનશાહ, આખા ભારતનો રાજા. હરામ બરોબર જો એને 3 વીઘા નામે હોય તો આ નથી કરવાનું યાર. બહાર નીકળો આમાંથી, પાછા વળી જાઓ. કેટલું પડ્યું છે આપણી પાસે તો જોવો.